ગામમાં બધાની સેવા કરો એ બોલી તમારે હરવા ફરવાનું થઈ જાય અને થાકે લાગશે તમને. તમારું જીવન ટૂંકા હે નહીં અને તમારું શરીર અકળા હે નહીં. સેવાનું કામ કરવું પડશે. ના હોય તો આ ગોવિંદજીની વિડીયો લઈ અને હું જતો રહ્યો ને હું પી ગયો. આ એક જાતની સેવા તો કેવાય. વિડીયો લઈને જતો રહેવા દે. હા કોમ થઈ ગયું. બાઈક હવે હેડ. હવે તને જેઠાલાલ નું ઘર નહીં, હવે ભંગાર નો વાળો બતાવું. એ સસુંદર ભાઈ યાર આવી રીતનું બોલાવાનું મને. ઓય ઓય તમને વાત કહું. સસુંદર નહીં, સદેવ સદેવ. આ એલા ભૂલી ગયો યાર આબરૂ જાય મારી યાર. સસુંદર કહો તો તમે પણ ભૂલી ગયો યાર. સદેવો કેવા જો ને સસુંદર થઈ ગયું. જીભને કાબૂમાં રાખો ને યાર. હવે બીજી વાર કાબૂમાં રાખ્યો ભાઈ. બોલો હું કોમે બોલાયો કહો. હું કોમે બોલાયો ઈ? હા અલ્યા તારી હા તને બોલાય મો તો વાતે ભૂલી ગયો. હાય હાય બા તમને તો લગી રહી યાદ રહેતું નહીં. હું હાલ બોલાયો ને તરત ને તરત ભૂલી ગયા. એટલે ભૂલવાની બીમારી થઈ ગઈ યાર. તે દવાખાને બતાવો. દવાખાને બતાવવાની કોઈ જરૂર નહીં. ઉભા રે મને યાદ કરવા દે. પણ બા તરત ને તરત હનું મગજમાં નેહરી જાય. આ તને સસુંદર ના કીધું ઈમો વિચારો હેડો ચમ બોલાયો કહો. કેમ બોલાયો? અલ્યા તારી આ ભંગારિયાન તો હું બાઈક વેપાતો હેડે હું. ભંગારિયાન હું બાઈક એ વેચી માર્યો પણ વર્તા મારા એકલા નાબવું પડશે અને રસ્તો નહીં ઓહર. એટલે ના હોય ને તો આ સસુંદર ને હંગાત લઈ જાઉં. બે જણા વાતો કરતા કરતા હેડે આવશે. હે બા હા. એકલા ને એકલા હું બળબડાવો હો. એટલે એ તો વિચાર કરતો હતો. આ ઉંમરે આવી વિચાર ના કરવા. મગસ એ જતું રહ્યા. આ એ વાત સાચી છે હો. લેડજી આપણે બે જણા આવીએ બેઈ જા. ચોકન જાવું ઓટો મારીને આવીએ. તે બીજું બાઈક મળ્યું નહીં. તા ભંગાર બાઈક લઈને હેડે હો. જો ભંગાર લે નવું તો હા. જોય નવું નહીં ચી અંગલ થી તમને નવું લાગે. આ એ તો 10 વર્ષ થઈ ગયા જૂનું હોય એમ. બા મારી વાત સાંભળો. હા. તમને શરમ આપી જુઓ તમે આવું બાઈક લઈને નીકળો હતી. કેમ લે આવું બોલી ગયો? ભગવાનની દયાથી તમારા પાસે હું નહીં. પોતાનું નવું બાઈક લાવી દો કે કોકના આવા જૂના બાઈક હું ચલાવો હો. હવે સસુંદર મારી વાત ભૂલી ગયો. સદેવ સદેવ. સદેવા મારી વાત ખબર. હા છોકરો મને હું કે ખબર હે? હા કાકા તમને બાઈક તો હું લઈ આલું હા. પણ તમે છે ને સવારે 7 વાગે ઉપડી જો ને તો હોજે શેઠ 7 વાગે ઘેર આવો એટલે કે નહીં લઈ આલું. તો પછી ગાડી લાવી દો. હમુદી ના લઈ આલે એમ તો. એટલો વિશ્વાસ નહીં. આમ તો ઘણું રાખે ને તમારો છોકરો. રાખવામાં તો બધું રાખે છે. કોમે નહીં કરવા જતો. બેઠો બેઠો ખો એમ કે છે પણ સાધન નો અમે નહીં. તો પછી આવા બાઈક ના ચલાવો. બીજા ના મળે તમને ચોક ગામમાં. એટલે આ તો કોમ હતું ને એટલે બાઈક લીધું જેઠાલાલ નું યાર. તું બેહી જતી હતી. પણ ચો જાવું એ તો કો. બરફ ખાવા જઈએ બેહી જાય. બરફ ખાવ ઓવા તો ચો ના આયો. અમે હું ગરમ થઈ ગયો તો. ગરમ થઈ ગયો તો વાત ગરમી કેવી તાપ. આ તો ઠંડો કરી દઉં હેત તને. હા છોકરા ઓળખી તું ના તો પછી કેમ બોલાયા? ઓળખી તો નહીં પણ અરે કેમ બોલ્યો ના મારો ઓળખ્યો મેં બોલાયો. આ તે ઓળખી તો ના હોય ચોય બોલવાનું યાર. એવું ના હોય લે સદેવા. આપણે ના ઓળખતા હોય ને એને એમ કહીએ કે તમ છે તો એને બોલે કે હા મજામાં છે એમ કે. એવું જરૂરી ના હોય. અમુક ના બોલી મેઠા હોય તો. એવું કશું ના હોય યાર. તને બોલા તું ના બોલ્યો. હા તે હું તો તમને ઓળખું ને આપણે બે એક ગામ ના એટલે બોલ્યો. કેમ ના બોલ્યો આર્યો? અલ્યા બા આટલું બધું વિચારો યાર. ના ઓળખતા ના બોલે યાર. સદેવા વિચારવું પડે. આ જમાનો એવો છે યાર. તું સમજ તો ખરી. પણ ઓળખ્યા વગર મને કોક બોલાવે ને તોય હું ના બોલું. કદાચ એને એવું લાગ્યું કે આ ગુંડા હસી તો ઈ બી કે ના બોલ્યો હોય તો. ના ના ગુંડા કાળા લુગડો પહેરીને આવી. આપણે તો ધોતી પહેર્યું યાર. બધાય બોલી. કેમ ના બોલી? બાઈક તો વધારે વિચાર્યા વગર જવા દો ને. બજારમાં ગોળા ખાવા બાઈક લીધું નહીં નો માવડા લઈને હેડ્યા હો. સદેવા આમ તો બજારમાં ગોળા ખાવા તને લઈ જો પણ આ બા જોડે લાયસન્સ નહીં. હમણાં સાહેબ પકડી પોલીસ વાળા તો હું બતાવવાનું કે હેજે વેજે 200 રૂપિયા મિલીને આપવું પડે. આમ ચો ગોળા મળી હિતાણી. બાજુના ગામમાં એક જણા લારી કરી ગોળો ની મસ્ત ગોળા બનાવે. બજાર જેવા તો ના જ હોય પણ
એટલે આ જબર બનાવે યાર. હારું હેડજો ખાઈને આવતા રહીએ જવા દો. ના ઉભરે આનું કોક વિચારવું પડશે યાર. મને લાગે છે તમે ચોય ના કાકા કુટુંબ ના છો હકી ના કાકા બીજા છો તે આટલું બધું વિચારો હો. સદેવા વિચારવું પડે. દાળમાં કોક કાળું છે. મને શું લાગે ખબર હે? હા આરો ઘેરથી રિહેન હેડી નીકળ્યો. બોલ ચમ એવું લાગ્યું? એના મોઢા પરથી એવું લાગ્યું મને. એ બોલ્યો ના ને એટલા. તો તમે શું કરશો? હું મનાયો. ઓ કદાચ એનું હગું થતું નહીં હોય અને હગા માટે થઈને એરો રિહાઈ નીકળ્યો હશે તો તમે શું કરશો કહો? આ એ વાત સાચી છે. તો એક કામ કર, હા હું મારો બની ગયો. મારા હારીને લગ્ન કરાયો. ઓહો ગોમના છોકરા ઘંટી ચાટીને પારકાટો ખાઈ અમી કુવારા અમાર હોમત કોઈ દલ લમડો કર્યો નહીં. હા પણ તમે તો હજુ નેના છો. થોડા મોટા છો પછી કરાયો તમને. હેજી આપણે એના જોડે જઈએ બા પાછા. પણ હમણાં એ તકલીફમાં હશે તો આપણને તકલીફમાં નાખશે. કશું તકલીફમાં નહીં હોય તો બેહી રહે ને યાર. તને ગોળામાં ખબર આવે. ચિંતા ના કર. નહીં બોલતું બાઈ રહ્યો. હે? નહીં બોલતું જુઓ છો બોલે. એટલે બોબડો જ નહીં. એ છોકરા. અરે બોલ્યો લ્યા. મેં તને બોલાયા તું તો બોલ્યો ના એમ કે જે. હું શું સંભળાય? હું થોડો ટેન્શનમાં એટલો. ટેન્શનમાં હી? ઓવા હું નતો કહેતો એ કોઈ ટેન્શનમાં છે યાર. હગાની જ વાત હશે બાર રહેવા દો. હમણાં તમે નહીં પાર મેલી કો. શાંતિ રાખ. હે તારે પહેણવું છે? મારવે હું બની જુ હે. ના પડવું નહીં. છૂટું કરવું છૂટું? ના છૂટું નહીં કરું. આ જોડે ને છૂટે તો કરાવી યાર તું. તને બોલતા ના આવે તું ભરે તું છો ને મને. પણ બા કદાચ લગનથી કંટાળ્યો હોય તો કદાચ છૂટું કરવું હોય. હા તો હું પૂછી લઉં. યા તું પહેણેલો હી? ના નહીં પહેણેલો, પહેણવાનું બાકી હે. તો છૂટાની વાત જ નહીં આવતી. હું ચિંતા મી કે હે? ચિંતા બહુ ભારે હે મારા. તારે ચિંતા? ઓવા તું તાર જે ભારે ચિંતા હોય એ વાન કે આ દૂર કરી દે. હા હું દૂર કરી દયો. ચિંતા ના કર. જેવા કહી દે. કાકા મારા તમને કીધા જેવું નહીં. મને તારો કાકો સમજી લે અને કહી દે. ના ના મારા તમને નહીં કેવું. બા મારી વાત આપણો નક્કી આ જાડો ને તીન હગું નહીં થતું હોય ને એટલે તમને કહેતા શરમ આવતી છે એટલે નહીં કહેતો. પૂછી લો. ઓય હે? હા આ તારું શરીર જાડું છે એટલે ચિંતામાં હોય તું. ના ના એ ચિંતામાં નહીં હું. તારે શરીર ઓછું કરવું હોય ને તો આપણા જોડે દવા છે. 1200 રૂપિયાની દવા આવે એની ગણવાની ચાલુ કરી દે. વાના જેવો થઈ ગઈ હડેકડી. ના ના શરીર તો મારું બરાબર છે. આટલું શરીર તો જુઓ ભાઈ. તો હું ચિંતા છે એ કેનો મને. કાકા હું તમને ચિંતા કહે ને તો તમે ગભરાઈ નિયાટી જાઓ. ના યાટી જાઉં ના યાટી જાઉં. કાઠી સાતી ના એમ તો. તારા ગમે એવું ટેન્શન હશે ને હા. એ ટેન્શન હું દૂર કરી આલ્યો. બસ સાચું કહું? સાચું. તો આપણો મારી વાત હું હા. કહું ખબર હે? હા હું 2 મહિના ઘેર રખડું. મને ચોય નોકરી ધંધો મળતો નહીં. એ ચિંતામાં શું? નોકરી ધંધો મળતો નહીં. ના નહીં મળતો ચોય. અલે એમાં ચિંતા ના કરવાની હોય. હું એ નોકરી નહીં કરતો. મને માર મા બાપ બોલી પણ ખવડાવી ખરા. હા કાકા અત્યારે જેવું ખબર હે? પૈસા હોય તો આપણે કોઈક બોલાવો ને પૈસા ના હોય તો કોણ બોલાવો? વાત સાચી કરી દીએ હો. આ લાખ રૂપિયાની વાત છે. પૈસા હોય તો હવ બોલાવે, ના હોય તો કોઈ ના બોલાવે. અત્યારે મારી જોડે પૈસા નહીં તો મને કોઈ બોલાવતું નહીં. બા હા મારી વાત આપણો બોલ. કોને કોઈ નહીં બોલાવતું તો આપણે નહીં બોલાવો હેડો. એ એવું ના કરાય યાર. મદદ કરવી પડવાની સમજો. ચોહી નોકરી લઈ આલ છો? એ તો હું બધું કરું. તું ચિંતા ના કર. તમારી મરજી. હે છોકરા? હા તને નોકરી નહીં મળતી એમ ને? ઓ નોકરી મને નહીં મળતી જોય. બરોબર. અલ્યા તારી હવે આ બબડા છોકરાને નોકરી મળતી નહીં. આર્યો ઘેર રખડે છે. આર્યો ઘેર રખડે છે તો ઓના ગીજામાં પૈસા ચોથી હોય. ના હોય ને તો પૈસા આલી અને મારે ઓની સેવા કરવી પડશે. એ સદેવા વાત શું સર? ઓયા છેરી યાર. હું કહું હા પાકીટ લાવ્યો હી? તમે ગોળા ખવડાવવા નતા ને? આ ગોળા તો હું ખબર જ ગયો મારી માની શોખમ ભાઈ. પણ હાલ પાકીટ લાવ્યો હી? ઓવા આજે પાકીટ આજે શું કરવું હે? કોમ હાલ નહીં યાર. પણ શું કરવું હે? લાય નહીં યાર. જે કહું એ કરી યાર. તું બીજી વાત ના કરી યાર. લ્યો 1 2 3 4 ને 5
200 ની પોટ નોટો લે હો લે પકડ તે શું કરો શાંતિરાજ યાર બધું કરું લે તન એટલે શાંતિરાજ ને વાપરજે હો એ અને ફોન રાખી ફોન વો ફોન હન લે તન ફોન શાંતિરાજ નહીં યાર લો ખોલ દેજી આ ભાઈ જો ભાઈ અરે મારો નંબર છે બરાબર છે રોજે રોજ તારે મને ફોન કરવાનો કે કાકા મારી નોકરીનું હું છું હું તને નોકરી ખોલી આલે બરાબર એ હારું ચિંતા ના કરતો જરૂર પડે ને અડધી રાતે એ નંબર પર ફોન કરી દેવાનો હો એ હારું હો હા સેવા કરવા માટે હું તૈયાર છું એ હારું હવે જાતું તાર હો એ જો હું નથી કહેતો એ કોક ટેન્શનમાં છે યાર ટેન્શનમાં હક નહીં તમે મને ટેન્શનમાં નાખ્યો ને ટેન્શનમાં કાઢીને ચમ તાણી 1000 રૂપિયા મારા ચા માલ દીધા એ તો મારા જોડે નતા પડે એટલે તારા આલ્યા પણ બા આવી તો સેવા કરવા ના આવે યાર એટલે આપણો ગરીબ હતો સેવા કરવી આ પડે તો મારા ઘરે પૈસા જાન નહીં ઉગે કોઈ હવે હાલ તો તારા ગીધા પડ્યા તા નહીં યાર આ તો મારા કપડા લાવવાના હતા કોઈ હવે એક દાડો કપડા નતા લાયા એવું સમજવાનું ના રે મારી વાત સાંભળો હા. આવી મને તમારા ઉપર વિશ્વાસ આવતો જ નહીં તમે વાયકલ મારા પૈસા આલી દીધા હી, તો ગોળા ખવરા લઈ જાઓ ઈકને ચોક મારા જોડે કઢાવો મારે તો આબુ જ નહીં ખાઈ આવો એકલા આ મારે 1000 રૂપિયા મારે તમારા જોડે લેવાના આલ દેજો એ તો પૈસા તો આવશે તને મળશે પણ હવે તો હેડે ઘેર છો ને મને હેડ ગોળા ખાવા જવાનું તમાર ભરોસે કોને ના ખવાય ગોળા ખાવાની ચો વાત કરો હું તો જાઉં એ હેડ કે યાર ખાઈને આવતા લી માર જોડે હું કા પૈસા આલવરાયા તા સેવા કરવી હતી તમાર કરવી હતી ઓળખતા નહીં ને આવડી આવડી સેવાઓ કરો હવે મારી વાત સાંભળ મારા જોડે પૈસા પડ્યા હતા પણ કેટલા પડ્યા હતા ખબર ગોળા ખાય એવા પૈસા પડ્યા હતા વધારે પૈસા નતા પડ્યા એટલે તારા પૈસા આલવા પડ્યા આ પૈસા તમે મને આલ દેજો મારા તમારા હંગાત આબુય નહીં આવી ખબર હોત ને તો ગમે જ ના હોત અઠવાડિયામાં તને એરા પૈસા મળી જાય પણ તું ચિંતા ના કર હેડજી ના નહીં આબુ યાર જો ન હોય થી યાર કે યાર જો નહીં આબુ જાતા નહીં લઈ જાઓ જાવ પછી આબુય નહીં જો આઈ જો કાલ મુઢા તેમો ઓના તો હંગાત ગોળા ખાવા લઈ ગયો જોર આવે નહીં લઈ જાઓ એકલો જ હું આઈ જો તી આ તો ગોળા ખાવાનું ખાલી બોનું હતું આ તો બાઈક વેપાર હેડ્યો તો એટલે તને હંગાત લીધો તો પણ હવે મારે એકલાને જ આવવું પડશે ઘેર ઓને હંગાત લીધો તો પણ કોઈ મેળ ના આવ્યો એકલા તે એકલા તાર જવા દેતા ઓ ગંડાર હાઉ હું કહેતો તમને હા ભંગારિયા વાળો કઈ બાજુ હે કેમ ભંગારિયાનું શું કોમ હે તમાર કોમ છે ઈ યાર શું કોમ હે એ તો કો આ બાઈક ભંગારમાં આલવાનું મારે યા કાકા હા બાઈક તો નવું હ આ તો નવું તો છે પણ હવે નહીં રાખું વેચી મારું ભંગારમાં ભંગારમાં વેચી મારું હિમ ઓ હા હેડવામ કમ્પ્લીટ હેડ હા પણ બાઈક બદલી દેવું હવે એમ એવું હિમ ઓ હા નવું લાવવું નવું લ્યા તારી બાઈક મારું ઓળશું સારું હ મારો અમે બાઈકની જરૂર છે મને એવું લાગે હે કાકા આખો દેવામાં આવી ગયો લાગે હે ને એટલે સારું બાઈક મફતના ભાવમાં વેચવા બેઠો હ લઈ લેવા દે આવો મોકો જતો ના કરાય લે પૂછવા જ દી યા કાકા હા સાચું કોણ ભંગારમાં જાલ દેવું હે હા ચું યાર ખોટું બોલી હું લેવાનું કયો કાકા. તમને ના મનાતું હોય ને હા. તો ભંગારિયા દુકાન ચો છે હેડજો બે જજો એક જ જણ બાઈક તોડાઈ દઉં હું કહું હા ચોરીનું તો નહીં કી ચોરીનું નહીં યાર આ તો અમારું જ છે બાઈક કેટલા સુધી માલવાનું કેજો કેટલા માલવાનું એમ ઓ મારે અમે બાઈક ની જરૂર હે તો તમારે ભંગારમાં આલું એના કરતા પછી મને આલ દો આજે કોઈ વાંધો નહીં આપણે તો ભંગારિયા ના લે તમને ના લે આપણે તો વેકવું જ છે કે મૂળ તો ચેલા માલું કોહાડો 5000 રૂપિયા 5000 રૂપિયા હા 5000 માં આલી જ દેવું રાખવું જ નહીં ચાલુ બાઈક 5000 માં આલું હા હા ચાલુ બાઈક લીટર તો પેટ્રોલ પડ્યું મોય એવું એમ ઓવા તો કાકા હવે સમજો આ બાઈક મેં રાશી દીધી પછી રાશી દીધું એમ ના ચાલે ભાઈ પેલા પૈસા ને પછી રાખવાનું પૈસા હાલ દઉં ભલા મોણા યાર તમારે રોકડા પૈસા હાલ દઉં પણ હું કહું હા ઓના કાગળિયે ચોય બતાવો ઓના કાગળિયા ઓવા ઓના કાગળિયા ઘેરી તો પણ ભલા મોણા વેચવા હેડે કાગળિયે ના લાવવો પડે યાર એટલે હું વેકવા નતો હેડ્યો યાર આ ભંગારમાં તોડાવા હેડ્યો તો બરોબર છે હા. ઈકન તો કાગળિયા કોઈ જરૂર પડે જ ના ની યાર એ વાત સાચી તાના પછી તમારે લેવું હોય હા તો 5000 રૂપિયા થાય બરોબર છે અને કાગળિયા મારા ઘેર પડે એ 2 દાડા માઈને લઈ જાઉં હા એ વાત સાચી હ બરાબર પૈસા જોઈ લો પેલા
વાપરો મારી વાત. હા પૈસા પૂરેપૂરા હોય 10 રૂપિયા ઓછા નહીં ચાલે. કાકા તમને પૈસા પૂરેપૂરા હાલ દિયો પણ મારી વાત ઓપડો. હા તમાર પાસે હાલ કાગળીએ નહીં બરોબર હા. એટલે 500 રૂપિયા બાચી રહી આ 4500 રૂપિયા પકડો. એમ ના ચાલે યાર. અરે યાર હું કાગળી લેવા આવ્યો ને એટલે તમને 500 રૂપિયા હાલ દિયો બસ. વિશ્વાસ નહીં મારા પર? વિશ્વા પૂરેપૂરો હો તમારો નંબર હાલ દો. કાલ જ હું તમારા ઘેર 500 રૂપિયા હાલી જાયો અને કાગળી લઈ જાયો. આ તો બરોબર. બરોબર. તમારો નંબર લખી દો હાલો. વાપરો મારી વાત. હા જો 500 રૂપિયા લઈને આવજો બરોબર છે. એ સિવાય કાગળિયા મળશે નહીં. અરે પૈસા લઈને આવ્યો ચિંતા ના કરો યાર. આ તો મારો નંબર આલ દો તમને. બરોબર આ મારો નંબર છે. હા. આ નંબર પર ફોન કરીને આવજો બરોબર. બરોબર. લ્યો તાના બાઈક પડી. મારે અમે તને ભંગારે હાલવા જવું એના કરતા તમે રસ્તામાં ભેટાઈ ગયા ગ્રાહક તમને હાલ ને હવે જતો રહો ઘેર. આ સોસાયટી મારા ચોકી હે પાણી સોટવા આવું ને ઓહ. એટલે રોજ 3 કિલોમીટર હેડીને આવવું પડે ને હેડીને જવું પડે હે. હા હા તમો હા એટલે મારા બાઇક ની જરૂર હતી ને આ મળી જ ગયું. આજે કશો વાંધો નહીં. આવું બાઈક તો તમારે ચાલે યાર હો. ચાલે મારે તો ક્યાંથી હોય આવવાનું નથી ઘેર જવાનું. હા પણ કાગળિયા લેવા આવો એટલે પેલા 500 રૂપિયા આવું કીધું. એ સિવાય કાગળિયા નહીં મળી. કાગળ એ તો પેલા જોશી ચમ કે ચોક પોલીસ વાળા સાહેબ રોકી તો લાયસન્સ તો હો માર પાસે પણ પછી કાગળિયા ના માગી હા એ વાત સાચી છે હો. એટલે કાલ આવી જાય હું કાગળિયા લેવા આવું હો. હારું હો. એ હારું. એ આવજો. હા હા જેવું મનમાં ધારી તું એવું કામ થઈ ગયું. અમે આ બાઈક જેઠાલાલને હેરાન કરતું તું ત્યાં ભંગારના બદલે આ ડોહન વેચી માર્યું 5000 માં 500 રૂપિયા મને બાચી રાખ્યા. પણ કાગળે લેવા આવે ને એટલે એના 500 રૂપિયા લઈને ના આવે તો કાગળે જ નહીં હાલવા. હવે જવા દે ઘેર તને કોમ થઈ ગયું. સેવા થઈ ગઈ સેવા. ઓહ તારી આ ચીવા પડ્યા હે જોડે કેવાના બાપાનો બગીચો હોય ને એવી જ પડ્યા હે. આ ખબર નહીં કે અરે રોજ કોક સાધન વાળો નીકળે છે ને પીલીને જતો રહે ખબર નહીં પડે. એ ડોહા આ ડોહા ઉભો થા સોનો મોનો ઉભો થા ઘેર જઈને ઊંઘજે હેડ. અલ્યા તારી આ ડોહત બે ફોન થઈ ગયો ઉભો થાતો નહીં. આટલામાં જો પાણી નહીં પાણી હોય ને તો આ ડોહાનો ઉપર પાણી સોટું અને ડોહાને ઉસમો લાવું. હવે મારો પાણી ભરવા ઘેર જવું પડશે. ઘેરથી પાણીનો બાટલો ભર લાવું ને પછી ડોહા ઉપર સોટું તો ડોહો કોઈ કરતા ઉસમો આવી જાય તો તમને ઘેર જવા દે. પાણી સોટવા દે. આ ગંઢા હાય એ ડોહો ઓસમો આયા. ચમ ગંઢા વાળા ઊંઝાના તડકે તમે હું ગોતો પેલા કાકો શું છે? ક્યાં કાકો? પેલા ટોપી વાળા. ટોપી વાળા કાકો? ઓવા અમારા ગામમાં ટોપી પહેરીને કેટલાય કાકો ફરી પણ તમે મને નિશાની આલો તો કોઈ ખબર પડે. નિશાની હું હતી? હા કોટી પહેરેલી હતી, ચશ્મા પહેરેલા હતા, ટોપી હતી અને હાથમાં જેડો હતો. ટોપી ચશ્મા કોટી ને જેડો. ઓવા ચમ તમારે શું થયું? ભાઈ હું ભિખારી બરાબર હા. એટલે મને ઈવને લેબુ શરબત પાયો અને મારા આ થેલીમાં પૈસા પડ્યા તે હા એરા લઈ ગયા. પૈસા લઈ ગયા? ઓહ લેબુ શરબત પાઈને મને 2 ફોન કરીને પૈસા લઈ ગયા. અલ્યા તારી ગયડા તું તો મને છોડ્યો નહીં ત્યાં ભિખારીને છોડ્યો નહીં. અલ્યા તને ખબર નહીં પડતી ભિખારી પર તો થોડી દયા કર. ભિખારીને તો છોડવો તો. હે હા તમે ઈવન ઓળખો? ઓવો સારી રીતે ઓળખું હું. અમાર ગામ નહીં. તમારે ગમ નહીં? ઓવો મને ઘર બતાવો તું. ઘર ઓહ હાલ લાડો માર અંગાત. પેલા તમે પાણી પી લેજો લો. ભલું થાય તારું ગયડા તને લગી રે શરમ નહીં. આ જો તો ખરા બાપડો ભિખારી કેટલો તરસ્યો અડધો બાટલો પાણીનો પી ગયો. લાડો કાકા કદી આવતા આવતા થાકી રહ્યો. જેઠાલાલ એ જેઠાલાલ શું ગયા?
આવો આવો લે આ પૈસા હના પૈસા અરે 4,500 રૂપિયા અહીં બરોબર 500 રૂપિયા તમે મારા જોડે માગો હના પૈસા તમે મને આલો હો. એટલે આ પકડો ને યાર આ તમે તાર પૈસા વાપરજો બસ ના ના એમ પૈસા હું ના પકડું. હું શું કરું લે પૈસા લઈ આ પૈસા તમારા જ છે વેચો પણ તમને આલેલા હોય તે મારા પૈસા હોય. હવે આલ્યા ના આલ્યા એ બધી વાતો જવા દો અરે 4,500 રૂપિયા લઈ લો ભાઈ તમે તાર વાપરજો ને વાપરી નાખજો તમે તાર હો ના ના લ્યો મારા પૈસા લેવા નહીં. અને બાઈક ચોજી મારું હા મારું બાઈક. આ પૈસા રાખો કે યાર ના ના લ્યો પૈસા રાખો તમે તાર તમારા જોડે. બાઈક ચોજી મારું એમ કહેજો પેલા. બાઇક ની વાત સાઈડ માં મેલો અરે 4,500 રૂપિયા અહીં બરોબર છે તમારા ઘરમાં મૂકવા ઘરમાં મૂકજો વાપરવા હોય તો વાપરજો બરોબર છે એની ના નહીં પણ 500 રૂપિયા તમે મારા જોડે માગો બરોબર છે એ 500 રૂપિયા તો હું તમને કાલ આલ્યો હો બાઈક ચોજ્યું એ બા અલ્યા તારિયા ડોહાએ હના પૈસા મને આલ્યા ને મારું બાઈક ચો મિલ્યું લેવાને જવા દેજે ચેડી ચેડી. એ બા આરીવાનું ઘર બા ઓ બા આ ડોહો શિખર ચો નાહી ગયો બા ઓ બા બા ઓ બા હા તારું ભલું થાય તારું તું તો મારું બંડલ ચોરી વાત તો જવા દે પણ આ કાકાની ભીખ તો તારે છોડવી હતી આનો બંડલ ચોરી ભાઈ બીડીનું ચમ મારા ઘરથી બીડી લઈને તું નતો નીકળી ગયો હવે ગોવિંદજી ભલા મને આટલી ઉંમરે બીડી પીવાતી છે યાર હવે એ વાત તો જવા દો પણ આ કાકાની વાત કરો આ કાકાની ભીખ ચોરીને કેમ જતા રહે તમે હે કોઈને મેં પૈસા ચોરાઈ ઓહો પૈસા જ ચોરાઈને તમે ના ના ખોટી વાત મેં પૈસા નહીં ચોર્યા ભાઈ એ કાકા મને 2 ફોન કરીને આશો તો ને તમે શરબત પાયો તો ને 2 ભનમાં લીંબુ શરબત લીંબુ શરબત તો મેં પાયો તો પણ પૈસા મેં ચોરી નહીં કર્યા ચોરી નહીં ઉડાડવાની તો પૈસા તમે જ લઈ જાય ને તાણ બીજું કોણ લઈ જાય? પૈસા હું લાયો વાત સાચી છે પણ ચોરી કરીને નહીં લાયો એ વાત ભૂલી જજો એટલે ગયડા તને શરમ નહીં આવતી લે તું આવડી ચોરીઓ કરી હે એટલે પણ કોઈની ચોરી નહીં કરી યાર એ બા હા જેઠાલાલ તમે પેલા મને એમ કહેજો મારું બાઈક ચો મેલ્યું યાર. બાઈક હા બાઈક નું શું કોમ છે ભલા મને આ પૈસા લે વાપરો નહીં યાર ના ના આ પૈસા તમે મને હના આલ્યા એમ કહો ને મારું બાઈક ચો મેલ્યું એમ કહો. આ પૈસા ના લે વાપરવું તમારે હા બાઈક ના લે બાઈક ના બાઈક વેચી માર્યું એ મારું બાઈક ચો વેચવાના આવતું તું તારા લ્યા. એટલે તમે અમે બાઈક થી કંટાળ્યા હતા વેચી માર્યું ઓહો 5,000 માં બાઈક વેચી મારી એમ. એટલે 5,000 માં વેચ્યું છે 500 રૂપિયા એના જોડે જમા રાખ્યા નહીં મારા ભાઈ બાઈક વેચવાનું નતું હુલ્યા વેચી ના આલ્યા. પકડો પૈસા ને લાવો મારું બાઈક પાછું. એ જેઠાલાલ જૂઠું ચમ બોલો ભલા મોણા તમે ફોન માં તો એમ કહેતા હતા કે હગા બાઈક બહુ હેરાન કરે છે પેટ્રોલ નહીં રહેતું પંચર પડે છે એવું તો કહેતા હતા અલ્યા હું તો કહું તે મારું બાઈક હતું હેરાન કરતું હતો કહું જ કે યાર. એ જેઠાલાલ આ તમારા ઘેર ચામ બાઈક લેવા આયા તા રે અલ્યા હમણાં આયા તા મારા ઘેર મને કે મારા બાઈક લઈ અને બજાર જવું છે બાઈક આલો. મેં કીધું મારું બાઈક તમને હેરાન કરશે નહીં લઈ જવું તે પછી એરિયા ઓખડ્યા એટલે મેં કીધું લઈ જવા દો તાણી તે ઇવન બાઈક આલ્યું તે વેચીને આવતા રહ્યા જોજો યાર. તમારું બાઈક વેચી માર્યું ઓવા વાપરો મારી વાત મેં તમારા બધાની સેવા જ કરી છે અને સેવા લ્યા આ ગોવિંદજી બીડીઓ પીતા હતા તે મને નતું ગમતું એટલે હું અહીંયાની બીડીઓ ચોરીને આવતો રહ્યો બરોબર છે અને આ ભિખારી તડકે ભીખ માંગતો હતો એટલે એને ભીખ માંગવી ના પડે એના માટે લેબુ શરબતમાં ગેનની ગોળીઓ મિલાઈ અને ઓને પાઈ નીકળ ઊંઘાડી દીધો અને તમારું બાઈક તમે હેરાન કરતું હતું તે વેચી માર્યું આ સેવા નહીં તા હું હા એ બા હું બીડીઓ કોઈ શોખની પીતો તો કે તમે મારા ઘેરથી ચોરી જાય હવે શોખની પીઓ કે ના પીઓ ભાઈ તમે પીતા હતા મને નતું ગમતું વળી એ પણ મને એમ કહેજે તારા બધું કરવાનું ચો આવે છે લે યા. હા કંડાર આ બધાને સેવામાં જોડે આખું જેઠાલાલ સાચું કહું આ બધી સેવા કરવાનું આ કડવાજી કીધું તું મને વાહ વાહ સેવાનું મેં કીધું તું જોશક નહીં અલ્યા એ તમને ભલા મને ખબર પડે કે નહીં આ બાજુ આવજો આ બાજુ આવો પેલા. અલ્યા ભાઈ ખબર પડે તાર તો સેવા કરવાનું કીધું તું એટલે યાર તે તો મારા જોડે રહીને ખોટી સેવા કરાવરાઈ યાર સમ યાર સેવાનું કામ તો સારું હું ખોટી સેવા કરાવરાઈ તો આ બધા મને બોલવા આયા હી
ચમ ભાઈ બોલો યાર, સેવા કરતો હોય મોણાને સેવા કરવા દો કે. અલ્યા સેવા કરતો હોય તો ના નહીં હોકી સેવા કરતો, પણ આ તો સેવાની જગ્યાએ ચોરીઓ કરે છે. આ તમે આવી શીખાડો કડવાજી હે? ના આવું નતું કીધું હો, મેં ચોરીનું નતું કીધું યાર. કડવાજી મેં ચોરી નહીં કરી. એ જૂઠું ના બોલતો. આ ગોવિંદજીની બીડીઓ ચોરી લાવતો રહ્યો. મારું બાઈક મને કે જોવા છે એટલે બજાર લઈ જવા આલો, તે મેં મારું બાઈક આલ્યું, તે તમે જો ને તો બાઈક વેચીને આવતો રહ્યો આ ચોર. અને પછી આ ભિખારી બાપડો ભીખ માંગતો હશે બેઠો બેઠો, હા. તે લીંબુ શરબતમાં ગેંડની ગોળીઓ નાખીને પાઈ દીધી અને ઊંઘાડીને એની ભીખ લઈ અને આવતો રહ્યો આ ચોઈટો. આ બધી ચોરીઓ કહેવાય, સેવા ના કહેવાય. આ કડવાજી ચોરીઓ નહીં કરી યાર, તમે આખી મારી વાત સાંભળો યાર. તાર પેલાની બીડીઓ ચોરી દીધી, વાનું બાઈક વેચી માર્યું, અને તમે ભિખારી નહીં ના મિલ્યો. કડવાજી આખી વાત તો સાંભળો. આ ગોવિંદજીની બીડીઓ એ માટે ચોરી, હા. ગોવિંદજી બીડીઓ પીતા હતા બરાબર છે, હા. એટલે મેં જઈને એને પૂછ્યું કે ભાઈ બીડી કેમ પીવો છો, એટલે એરા મને એમ કહેવા વળ્યા કે મારા ગેસની તકલીફ રહે છે ને, હા. એટલે હું બીડી પીવું છું. ગેસની તકલીફ રહેતી હોય મોણા બીડી પીવા એ 2 નંબરની વાત છે, પણ બીડી પીવા હા. એટલે એના શરીરમાં કેન્સર થાય, થાય. કિડનીઓ ખરાબ થાય કે ના થાય. એટલા માટે હું એની બીડીઓ લાવી અને હું પી ગયો, અને આ સેવાનું કોમ નહીં તાણ હું છે ભાઈ આ, એટલે એને કેન્સર ના થાય. આવી સેવા કરી. હા એવી સેવા કરી યાર, એટલે એને કેન્સર ના થાય કે. બરાબર. પેલાનું શું હતું? એટલે આ ભિખારી હવે બીજો નંબર આવ્યો બરાબર છે. હા. આ ભિખારી ખરા તડકાની તમે જોવો તો ભીખ માંગતો તો વાટકો લઈને આલો બાપા એમ કરતો હતો બરાબર છે. હા. એટલે મારા મગજમાં એક વિચાર આવ્યો, હું આર્યો ખરા તડકાની ભીખ માગે છે, હા. કોના મગજમાં ગરમી ચડી જાય તો એક તો આરે મોદો પડશે બરાબર છે, અને જે ભીખ માગી છે એ બધી દવાખાનામાં મિલ છે, એટલે કોઈ આરે ભીખ ના માગે ને કોઈ જુદી હુઈ રહે ને એવું કામ મારે કરવું પડશે. એટલે ઘેર આવ્યો, હા. લેબુ શરબતનું પાણી બનાવ્યું, ગેરની ગોળીઓમાં મિલાઈ અને ઈકન જઈ એને પાઈ દીધી, ઈકન ઊંઘાડી દીધો, અને જે ભીખ પડી હતી ને હા. એ ભીખ બધી હું લઈને આવતો રહ્યો. મૂકું ઉઠીને આવશે મારા ઘેર તાણ હું એને પાછી આલ્યો. આ સેવાનું કામ નહીં તાણ શું છે. ઓહો. તો પછી વાવાનું બાઈક તો વેચી માર્યું. હું નડતું તું તમને. હવે તમે આખી મારી વાત સાંભળો. હું વાયના ઘેર જતો અને આર્યા ફોનમાં કોક ને એમ કહેતા હતા હા. કે મારે આબુ તો હતું, પણ આ બાઈક રૂમ બરોબર નું હેરાન કરે છે, એટલે કોઈ હારા હેરાન થઈ એ ના ચાલે. હા. એટલે કોઈ વાય નહીં, મારે સેવા તો કરવી જ પડશે, એટલે બાઈક જઈને વેચી આવ્યો. અલ્યા એ બા, ખરેખર તમે કોઈ દમ સેવા ના કરી હોય ને એકદમ સેવા કરવા ધમકું મારો ને એટલે આવું થાય. એટલે વિચારવું તું આ બધી સેવા કરતા યાર, તમે આ સેવા નહીં કરી, નકામી સેવા કરી છે. નકમી સેવા કરી તાણી યાર. એટલે સેવા તો કરી યાર. હવે તમે વાવાની વિડિયો લાવીને તમે પોતે પી ગયા તો તમને કેન્સર ને તમાર કિડનીઓ ફેલ ના થાય. હા હા એ વાત તો સાચી, એ તો ભૂલી જ ગયો. તો પછી ભલા મોણા હવે બીજા નંબરે તમે આ ભિખારીને તડકે ભીખ માંગવાની બંધ કરાવી અને તમે એને 2 ફોન કરી દીધો. હવે એની જગ્યાએ તમે એને સોયલે બિહારીને સમજાવીને કોઈ ધંધે વળગાડ્યો હોત તો એનો દાડો ફેલ જોત. ભલા મોણા તમે તો આખો દાડો ફેલ કાઢ્યો એનો, અને જે ભીખ માંગી હતી એ લઈને આવતા રહ્યા. હા એ તો હું આપી દઉં પાછી, એ તો આ પડી ગઈ જા. પણ એનો દાડો તો ફેલ જો ને યાર. એની જગ્યાએ તમે એને શાંતિ સમજાયો હોત તો હીરો એની જિંદગીમાં થોડો આગળ વધો જ નહીં, ભીખ માંગવાનું બંધ ના કરી દોત. પણ કરવાજી મારા મનમાં કાર્ય સમજ છે નહીં એટલે ના કીધું. અલ્યા મોણા સમજાવાય સમજે તાણી. આ તો ભૂલ થઈ ગઈ મારી યાર. હવે તમે વાનું બાઈક વેચી મારી બરાબર. એક દમ ઈવન પૂછવું તું, ગમે એટલા હેરાન થતા હોય મૂળ ઈવન ની વસ્તુ એટલે પૂછવાની ફરજ તો આવે. ઈવન વેચવું છે, ઈવન રાખવું છે, એ પૂછીને તમે કામ કર્યું હોત તો ઈવન દસી થવાની થોત. આ એ વાત સાચી. અલ્યા મારે બાઈક લકી હતું બરાબર, હા. એ તો હવે જૂનું થયું ને એટલે બગડ. ગમે એવું બાઈક હોય કડવાજી, જૂનું થાય ભાઈ એટલે પછી બગડે કે ના બગડે. બગડ્યાવાનું ના રે, નવું નવું થોડું રહેવાનું કો. તાણી પછી તમારા ચો વેકવાનું આવતું તું એમ કેજો. આ પૂછ્યા વગર વેચી એ મારી ભૂલ ભાઈ. ભલા મોણો આમ તો મુવાન સેવાનું નાખોત, પણ ઓય બેઠા બેઠા ખાટલામાં મળ્યા હતા ઓમ ઊંઘી નો આમ ઊંઘી. મુકુ નવરા બેઠા ના હોય તો સેવા કરો કે છોકરો કોઈ કામ કરવા દેતો નહીં. અલ્યા પણ તમને ખબર તો છે આ ઓદરાને ચો નિશાણી આલવાના આવે છે યાર. અલ્યા પણ આવી સેવા કરશી એ થોડી મને ખબર હતી કે સેવાનું હારું કોમ છે. એ બોને વાન થોડું ઘણું કોમ થઈ જાય, શરીરે થાક લાગશે, ઊંઘ આવશે, પણ વાને થાવ કે આવડી સેવા કરી યાર. પણ કડવાજી સેવા કરતા નતું આવડતું એટલે આવડી સેવા થઈ. અલ્યા કોઈ દર ના નીકળ્યા હોય, કોઈ દર વ્યવહાર ના જોણ્યા હોય ને એટલે આવું થાય. હા આ બધી નકમી સેવા કરી, નકમી સમજ્યા. ઉપર તમે પાપમાં પડશો. આ બધી સેવા કરી, આ બધી સેવા પર પાણી ફરી ગયું. હવે મારી વાત સાંભળો. હા પેલા તો આ ભિખારીને જે ભીખ લઈ ગયો ને તમે પાછી આલજો. આ પણ ચોરી નહીં કરી હોય એ તો. હવે પાછી આલજો. તો ચમ લઈને આવતા રહ્યા હતા. હમણાં એક મેલું તો કોક બીજો લઈને જતો રે.
આ તો તમે એ પાછી આલ દો અને ભાઈ મારી વાત સાંભળો, તમે હાથે પગે હાજા હો ને ના હોય તો નાના મોટો ધંધો કરો, આવી રીતે ભીખ માગવી ના કરતી. ભલા મોણો કમ્પ્લેટ છો તમે અને ભીખ માગો સારું લાગે? પણ માટી કોમ નહીં થતું. અલ્યા પણ- કોમ હું ના થાય યાર ભલામણ, બે હાથી બે પગી છે કોમ ના થાય યાર. હા, તમે તો ભગવાને બે હાથે આલે ને બે પગે આલે. અત્યારે વસ્તીને એક એક હાથ નહીં હોતું ને તો ધંધો કરવામાં કે મજૂરી કરવામાં પાછા પડતા નહીં, અને તમે તો હાથે પગે હાજા હો યાર. ચમ તમારો કોઈ તકલીફ છે? પૈસા નહીં. અલ્યા એ મજૂરી કરો તો પૈસા ભેગા થાય, ભીખ માગી કોઈ પૈસા ભેગા ના થાય, આનાથી કોઈ પૂરું ના થાય. અને મજૂરી કરો ને તમે તો શૂન્યમય સર્જન થવાનું ના રે. એ કડવાજી, હા, અરે મને લાગે કોમ ચોર છે એટલે ભીખ માગાય છે. સમજાવું છું ને, શાંતિ રાખો ને. આ એમ જાવ. આવી ગોવિંદજી તમે એમ કહો, તમે કેમ બીડીઓ ના વ્યસને ચડી જાઓ? કડવાજી, મારા થોડું ગેસની તકલીફ હતી એટલે ભાઈ. ચમ દવા નહીં, દવાના પૈસા નહીં? પણ મારા દવા લાગુ નહીં પડતી એરી. ચમ લાગુ નહીં પડતી? દવા લાગુ પડ્યા વળી ના રે. એ દવાની મારા ભારે પડે દવાખાને જવું એટલે. વાહ, તે આયુર્વેદિક ની દવા લ્યો. આવા અવળા વ્યસને ચો ચડવાના આવા? હવે તમે આ તમાર ગેસની તકલીફ મટાડવા બીડીઓ પીવો, એ જોઈને છોકરો કાલ ઉઠીને પીશે તો તમે કોઈ કઈ છો નહીં ને? એ વાતે ખરી, પણ હવે હું બીડી નહીં પીવું, હવે હું આયુર્વેદિક દવા લાય. હા, દેશી દવા લાવો. અને દવા ભારે પડતી હોય ડોક્ટર ને કઈ ફોરી દવા લ્યો, પણ ભલા મોણા આવી રીતે વ્યસને ના ચડો. ના હવે હું વ્યસને નહીં ચડું. શું કર્યું વાન બીડીઓ નું તમે? એ તો પી ગયો બધી. ભલા મોણો એના કરતી ઘેર બેહી રહ્યા તો સારું હતું. આવી આવડી સેવાઓ કરીને આયા હો. તો તમે કીધું યાર ને પછી બોલો યાર આવું હોય. અલ્યા ભાઈ હવે જે થઈ ગયું પણ પેલા મને મારું બાઈક પાછું લઈ આવજો. પકડો આ પૈસા, લે હેડો. કેટલા વેચીને આયા છી? 5000 માં વેચ્યું. ઓહ, ઘણું મૂઘું આલ્યું હો. આ તે બાઈક ને કેટલા આવ્યા ભંગારમાં આલો 3000 અલગ. હા, તમે મને જે પૈસા આલ્યા એના એ પૈસા મેં તમને પાછા આલ્યા. લે હેડો મારા અંગાત. જોકણ તમે બાઈક આલ્યું ઈકણ હેડો, આપણે બાઈક પાછું લેતા આવીએ. ભાઈ એ તો કોઈ નહીં પડ્યું, એ તો શેઠ બાજુના ગામમાં જવું હા, જો પડ્યું. પડ્યું હોય આપણે જઈને લેતા આવીએ હેડો. હવે જો આલ્યા હોય ને ઈકણ જઈને ઓન પાછું અલાવરાવો. ઓન જો વેચવું તું તમે વેચી દીધું છે. હા આ તે પેલો ડોહો ચોકી કરે ને ઈકણ જ મેં આલ્યું, એ ડોહાને જ આલ્યું એટલે લેતા ઈ હેડો તા. હેડો. પાછું અલાવરાઈ દેજો. અને તમે બે જણા મેં વાતો કીધી ને એ ગ્રહણ કરજો, તમારે કોમ આવશે. એમાં મારો જ કોઈ ફાયદો નહીં, સમજ્યા કાકા? હારી. આ બધું નહીં સારું લાગતું. આટલી ઉંમરે ભીખ માંગો હતી. અને હવે હું સેવા કરવા બંધ કરી દઉં. ના, તમે ઘેર જ બરાબર છો, તમને કોઈ કીધા જેવું નહીં. ત્યાર બરાબર. હવ તમારે સેવા કરવાની કોઈ જરૂર નહીં. તમે ખાલી તમારી સેવા કરો, કોઈની સેવા કરવા જવું નહીં. હવે મને એમ સમજાઈ ગયું કે આ છોકરો ચમ ઓન કોમ કરવાની ઘરની બહાર નીકળવાની ના પાડે છે. આવા કોમ હોય ને એટલે બાપડો ચોહી બહાર નીકળવા દે. હા, આપણે આ તો સેવા કરવાની તમે કીધું. ના ના, સેવાય નહીં કરવી. મારી ભૂલ થઈ ગઈ, તમને કીધું સેવા આ તો કરવાનું. ઘેર બેઠા બેઠા ખાયો. હા, એ જ કરો. છોકરો ખવડા ને એટલી ગળા ખો, અને જે દાળ ભગવાનના ઘરનું તેડું આવે ને એ દાળ હેડી નીકળજો. પછી તો હજુ આ રહી તો. હાલ લે હેડો. હો વાર રે, હાલ બાઈક લેવા હેડજો. આ રેડો. જોન દેજો. એ હા